સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષે પ્રજાના જીવલેણ પ્રશ્નોને મજબૂતીથી ઉઠાવ્યા હતા। દામોદર કુંડમાં ગટરના પાણી ડાયવર્ટ થતી સમસ્યા, ડમ્પિંગ સ્ટેશનથી લોકોના સ્વાસ્થ્ય પર થતા ખતરાઓ અને રસ્તા પર રખડતા ઢોરોથી થતા અકસ્માતો જેવા મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી। વિપક્ષે મનમાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરતા કહ્યું કે શહેરને ઐતિહાસિક નગરી તરીકે ઓળખ આપવામાં આવે છે, પરંતુ રસ્તાઓ, ગંદકી અને ટ્રાફિક જેવી મૂળભૂત સુવિધાઓ સાબલપુર વિસ્તારમાં પાણી ભરાવાના અનેક પ્રશ્નો આવતા તેના માટે આપણે બોક્સ કલવટ અને પુલ બનાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી। તેના લઈને ડાયવર્ઝન પણ આપણે જીઆઈડીસી વિસ્તારમાંથી શરૂ કર્યું હતું। ડાયવર્ઝનને મરામત કરાવવાનું પણ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, પરંતુ ચોમાસાની ઋતુ હોય જે કંઈ આપણે મરામત કરીએ છીએ ડાયવર્ઝનમાં, એ પણ અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં હજુ પણ જે ડેમેજ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। તો જે બાઉદીન કોલેજ પાસે જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન મહાનગરપાલિકાએ બનાવેલું છે, એને હિસાબે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ, આજુબાજુમાં જે રહેવાસીઓ છે તથા ત્યાં સિટીની મધ્યમાં જ આપણે જોઈએ કે સિનેમા ઘરથી માંડીને રવિવારી પણ ભરાય છે। પુષ્કળ માત્રામાં ત્યાં લોકો આવતા હોય અને રોગચાળાનો આખો ફાટી નીકળે એવી દુર્ગંધ ત્યાં ફેલાય છે।